શહેરના વડવા તલાવડી વિસ્તારમાં ચાલવા જેવી બાબતે છોકરાઓ પર અવારનવાર ફરિયાદ કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો. વડવા તલાવડી વિસ્તારમાં ચાલવા જેવી બાબતે છોકરાઓ પર અવારનવાર ફરિયાદ કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો. ભાવનગર શહેરના વડવા તલાવડી વાલ્મીકી વાસમાં ચાલવાનો દેવા બાબતે લોકો છોકરાઓ પર અવારનવાર હીરાબેન દ્વારા કેસ કરવામાં આવતા હોય તેવા આક્ષેપ બિન્ટુબેને કર્યા હતા. સમગ્ર મામલે વાલ્મીકી વાસમાં રહેતા લોકોએ ડિવિઝન ખાતે પહોંચ્યા હતા. જ્યારે હીરાબેન અને તેમના પરિવાર અવારનવાર લોકોને અભદ્ર ભાષા બોલે અને પોલીસનો પણ ડર ન હોય તેવા પણ લોકોમાં આક્ષેપ કરવામાં આવ્યા હતા. મારું નામ બિટ્ટુ છે અને વડવા તલાવડી વાલ્મીકી વાસ કહેવાય. અને સાહેબ હવે હીરાબેન કરીને છે અને સુરેશભાઈ એના બાપાના એના છોકરાનું નામ ધુમલો. એ અવારનવાર સાહેબ અમને છોકરા અમારા નિર્દોષ કોલેજ કરતા હોય છે અને અવારનવાર કેસ કર્યા કરે છે છોકરા ઉપર. અને આંગણવાડી છે ને બૈરા અમારે આંગણવાડીમાં છોકરા મૂકવા જાય છે એટલે અવારનવાર ગાળું બોલે છે અને એમ કહે છે કે આ વિસ્તારમાં કોઈ હાલવું ન છે, અમારે એના પર્સન છે એટલે ખરાબ ખરાબ શબ્દ બોલ્યા કરે છે અને ખોટા એર ઉપયોગ કરીને એમ કહે છે કે તમારું એ ડિવિઝનમાં કોઈ સાંભળશે નહીં, હું પૈસા ખવડાવીશ, બધું કરીશ, પણ તમને બધાને પટ્ટા મરાવીશ ને દોડાવીશ અને સાહેબ અમારું કોઈ સાંભળતું નથી કાંઈ નહીં. એટલે આની અમે તમને વિનંતી કરીને કેવી છે કે આ બાઈનું અમને થોડુંક કાંક અમને શાંતિ કરે એવું અમને કરી દો. પોલીસ અત્યારે અમે સાહેબ પાસે ગયા હતા એટલે સાહેબે એમ કીધું છે કે અમે જાવી છે અને એ બેનને સમજાવી છે, પણ એ બેન કાંઈ સમજે એવું અમને લાગતું નથી. સાહેબે અત્યારે અમને કીધું છે કે અમે ત્યાં આવી છે. આવું તો અમને અને આ ત્રીજી ચોથી વખત ને આ 2 વર્ષથી તો અમને સખત હેરાન કરે છે અને અવારનવાર એનો છોકરો બધાને બોલાવીને અમારા છોકરાઓને માર ખવડાવે, આવું કરે અને અમારા છોકરા કાંઈ બોલે છે એટલે છોકરાના ખોટા નિર્દોષ નામ લે ને બાટલા એ બેન પીવરાવે દારૂના, બરાબર, જુગારવાળાને બોલાવે, બાટલાવાળાને બોલાવે છે અને અમારા છોકરા કાંઈ નથી કરતા ને ગોલે જ કરતા હોય એના નિર્દોષના નામ લખાવે. એટલે સાહેબ એનું તો ભવિષ્ય બગડે કે ન બગડે? એટલે સાહેબ હવે તમે આની કાંક હવે કાર્યવાહી કરો તો એટલી તમને વિનંતી હું કરું છું. એ બેનનું નામ હીરાબેન છે, એની આના વરનું નામ સુરેશભાઈ, એના છોકરાનું નામ ધુમાલ અને એની છોકરીનું નામ દખા છે. એટલે સાહેબ કોઈને હાલવા જ નથી દેતી. આંગણવાડી વાળાના લેડીઝ ને ભણાવવા આવે છે ને એ બેને પોતે બિયાય છે.